અરવલ્લી મોડાસા નડિયાદ હાઈવે પર ભારે વાહનોને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું। 4 જાન્યુઆરીથી સ્ટેટ હાઈવે 59 પર સવારે 8 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે। આગામી 1 માસ સુધી જાહેરનામું અમલી રહેશે। ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા આદેશ કરાયો। સ્થાનિક પાર્સિંગની ટ્રકો અને નાના વાહનોને જ પરવાનગી મળશે। ઉલ્લેખનીય છે કે અકસ્માતોની વધતી ઘટનાઓને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો। આ મામલે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ મુખ્યમંત્રીને પત્ર લખી ચૂક્યા છે। તેમજ ધનસુરાના નગરજનોએ પણ આંદોલન કર્યું હતું। અંતે નિર્ણય લઈ જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું। HS 59 સ્ટેટ હાઈવે 59 મોડાસા ધનસુરા બાયપાસ નડિયાદમાંથી પસાર થતા હેવી વ્હીકલ જે MV એક્ટની જોગવાઈ મુજબ હેવી વ્હીકલમાં જેમનો સમાવેશ થાય છે એવા તમામ વ્હીકલને આવતીકાલે 4 તારીખે સવારના 8 થી સાંજના 8 દરમિયાન એ વાહનોને આ રૂટ ઉપર એટલે કે મોડાસાથી પસાર થવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પ્રયાગરાજમાં મહાકુંભમાં જવા માટે જૂનાગઢમાં ટ્રેનના સ્ટોપેજ માટે સાધુ સંતોએ માંગ કરી છે। કુંભમાં જવા માટે સરકારે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરી છે, પરંતુ તેનો સ્ટોપેજ વેરાવળમાં આપવામાં આવ્યું છે। તપોભૂમિ જૂનાગઢથી મોટી સંખ્યામાં સાધુ સંતો કુંભ મેળામાં જતા હોય છે। સ્થાનિક આગેવાનો અને સાધુ સંતોએ આ મામલે સાંસદને રજૂઆત કરી ટ્રેનના સ્ટોપેજ માટે માંગણી કરી છે। અહીંથી સાધુ સંતોને જવા માટે કોઈ વિશેષ ટ્રેન ફાળવવામાં આવી નથી। તો ગુજરાત સરકારને અને ભારત સરકારને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે સવિશેષ ટ્રેન ખાસ કરીને જૂનાગઢમાં ફાળવવી જોઈએ। છેલ્લી સ્નાન એટલે કે 28 ફેબ્રુઆરીની એક ટ્રેન ફાળવવામાં આવી છે, એ પણ વેરાવળથી પ્રયાગરાજ છે। જૂનાગઢને ન આપીને રેલવે વિભાગે ખૂબ મોટો અન્યાય કર્યો છે। આ અંગે સાંસદશ્રીને, રેલવેના મંત્રીશ્રીને, DRM શ્રીને વગેરેને રજૂઆત કરી છે, પરંતુ પરિણામ શૂન્ય મળ્યું છે, કારણ કે એનું બુકિંગ શરૂ થઈ ગયું છે।